562 રજવાડાઓમાંથી એક મહત્વપૂર્ણ નામ એટલે સંતરામપુર સ્ટેટ. સરોવર કિનારે બનેલો વૈભવી રાજમહેલ આજે પણ તેની જાહો જલાલી ભર્યા ભૂતકાળની સાક્ષી પૂરે છે. આજે વાત કરીશું સંતરામપુર સ્ટેટની, જેની સ્થાપના રાજા ભોજના કાકા ઝાલમસિંહના વંશજોએ કરી હતી. હાલ 43માં વંશજ મહારાણા પરંજયાદિત્યસિંહજી રાજગાદી પર છે. તેઓ એક સમયે અહીંના ધારાસભ્ય હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહના પુત્રી મંદાકિની કુમારી સાથે તેમના લગ્ન થયા છે. તેમના 2 સંતાનો છે. વર્ષ 1448માં રાજસ્થાન તરફ જતી અહમદ શાહની સેના અહીંથી પસાર થતી હતી ત્યારે સંતરામપુરના યોદ્ધાઓએ રોકી હતી. પહેલું યુદ્ધ જીત્યા તો સ્ટેટના ફ્લેગમાં લીલો રંગ ઉમેરાયો. રણપાલિયા કરીને જગ્યા છે, ત્યાં પાછું ફાઇટ થયું. ત્યાં અમારા એ સમયમાં 5 રાજા થયા 5 દિવસમાં. સવારે જે રાજા હતા એ લડવા જાય, જે રાજા હોય એ ગુજરી જાય, એનો અંતિમ સંસ્કાર કરો સૂર્યાસ્ત પહેલા. સૂર્યોદય પહેલા નવાનો રાજ તિલક કર્યું. સંતરામપુરનો રાજ પરિવાર અને રાજા ભોજ એક જ કુટુંબના છે. રાજા ભોજના રાજ તિલક સમયે ઉજ્જૈન રાજધાની હતી. એ નાતે સંતરામપુર સ્ટેટના રાજવીઓએ ઉજ્જૈનમાં છે એવા જ 3 મંદિર અહીં બનાવ્યા છે, જ્યાં કેટલીક પરંપરાઓનું આજે પણ પાલન થાય છે. અહીં ભૈરવજીનું મંદિર છે આજ ગેટ પાસે અમારે, અને એક ત્યાં સ્તંભ બનેલું છે, અને ત્યાં આ જોગી હજી ચડે છે હર નવરાત્રી. એક આ છે, એક સમડીનું પૂજન થાય છે સમીના ઝાડનું દશેરા ઉપર. વિલીનીકરણ પહેલા સંતરામપુર સ્ટેટ પાસે 198 આર્મી જવાન, 48 ઘોડેસવાર અને 4 બ્લેક ગન પાવડરની તોપ હતી. રાજમહેલ તો મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે. ક્યાંથી આટલું કોસ્ટિંગ ક્યાંથી લાવવાનું? હવે અમે રાજસ્થાનમાં નથી, દારૂબંધીમાં બેઠા છીએ, અમારે કોન્ફરન્સ નહીં આવે, લગ્ન નહીં આવે. આ સ્ટેટના સાંસ્કૃતિક વારસાની સાર સંભાળ મહારાણી મંદાકિની કુમારી રાખે છે. જે બી અમારી પાસે છે અમે એને બહુ વેલ્યુ કરીએ છીએ, બહુ કદર કરીએ છીએ વસ્તુઓની, અને એમને બહુ સાચવીને રાખીએ છીએ. આજે બસ આટલું જ. ઇન્સ્ટાગ્રામ પર રાજપૂતાણા યુથ પાવર પેજને ફોલો કરો.